નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારની। તો લેપટોપ સહાય માટે 25,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે। મહત્વના સમાચાર છે અને ખૂબ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે। તો જોઈએ તો મિત્રો, લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। તો આ યોજના માટે કેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે અથવા કઈ કઈ વ્યક્તિને યોજનાનો લાભ મળશે, જાણીએ સંપૂર્ણ માહિતી। તો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે। આ યોજના અંતર્ગત જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ રેન્ક હોવા જોઈએ। તો મિત્રો, આ 25,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, પરંતુ તમે 12 પાસ હોવા જોઈએ અને તમે 12મા ધોરણમાં બોર્ડની એક્ઝામમાં 70+ રેન્ક તમારી હોવી જોઈએ, તો જ તમને આ સહાયનો લાભ મળી શકશે। તો જ તમને 25,000ની સહાય સરકાર દ્વારા મળશે, તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના માટેના ફોર્મ આવનારા થોડાક સમયમાં એટલે કે 10 થી 15 દિવસમાં ફોર્મ ભરાવાના શરૂ થશે। મિત્રો, આ યોજના છે જે 25,000 સહાય આપે છે લેપટોપની, પરંતુ આ યોજનાની જાહેરાત થઈ ચૂકી છે અને તેવું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ આ યોજનાના ફોર્મ ભરવામાં ચાલુ થશે। હજી સુધી આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ નથી થયા। જેવા ફોર્મ ભરવાના ચાલુ થશે તમને આ ચેનલ દ્વારા માહિતી મળી જશે। ત્યાર પછી મહત્વની જાણકારી જોઈએ તો શું જૂના આધાર કાર્ડ બંધ થઈ જશે? મિત્રો, તો સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જશે। મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવાની 14 જૂન તારીખ આપેલી હતી, તેને લંબાવીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે। એટલે 1-2 દિવસ જ રહ્યા છે, થોડા જ દિવસો રહ્યા છે 14 સપ્ટેમ્બર। એટલે કે એ આધાર કાર્ડ અપડેટ કરવા માટેની વ્યવસ્થા માટે હતું, તે રદ કરવા માટેનું નહોતું। તમને જણાવી દઉં કે આધાર કાર્ડ અપડેટ કર્યા હોય કે 10 વર્ષથી જૂના હોય, આધાર કાર્ડ તમારું હશે તે ચાલુ જ રહેશે, એ કોઈ પણ રીતે રદ નહીં થાય અને તે કોઈ પણ રીતે બંધ નહીં થાય। આ મેસેજ છે જે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે તે તદ્દન જૂઠો છે, તે તદ્દન ખોટો છે। આધાર કાર્ડ તમારું કોઈ પણ રીતે બંધ નહીં થાય, પરંતુ હા, જણાવી દઈએ કે તમારું આધાર કાર્ડ તમારે અપડેટ કરવું જરૂરી છે। કારણ કે તમે આધાર કાર્ડ તમે અપડેટ નથી કરતા તો તમારો જે અંગૂઠો છે, થંબ છે, તે કોઈ પણ તમે કામગીરી કરવા જાઓ આધાર કાર્ડને લગતી, તો તમારે અંગૂઠાની જ્યાં જરૂર પડતી હોય તે તમારો અંગૂઠો સરળતાથી આવશે નહીં। માન લો ઉદાહરણ તરીકે કે બેન્કિંગ ક્ષેત્રે તમે ગયા છો અને તમારું આધાર કાર્ડ અપડેટ નથી, તો તમારો અંગૂઠો ત્યાં આવશે નહીં, તેથી તમે બેન્કિંગ ક્ષેત્રે વહીવટ કરી શકશો નહીં। આમ આધાર કાર્ડ છે તેને અપડેટ કરવું જરૂરી છે, પરંતુ તમારું આધાર કાર્ડ કોઈ પણ રીતે રદ નહીં થાય। અને ઉપરાંત જણાવી દઈએ કે 14 જૂન આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ હતી છેલ્લી, ત્યાર પછી લંબાવીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે। તે 14 સપ્ટેમ્બર પછી તમે કોઈ પણ આધાર કાર્ડમાં સુધારો કે વધારો કરવા જાઓ તો તમારે પછી તેનો ચાર્જ ચૂકવવો પડશે। એવી રીતના જે મેસેજ છે તે સાચો મેસેજ છે। એટલે કે 14 સપ્ટેમ્બર સુધી તમારે કોઈ પણ પ્રકારનો આધાર કાર્ડમાં સુધારો કરવો હોય તો તમારો ફ્રીમાં થશે, અને 14 સપ્ટેમ્બર પછી તમે કોઈ પણ સુધારો કરવા જશો તો આ કોઈ પણ આધાર કાર્ડને અપડેટ કરવા જશો તો તમારે તેનો ચાર્જ અલગથી ચૂકવવો પડશે। 14 તારીખ સુધી બધું ફ્રી છે। ત્યાર પછી જોઈએ તો બાળકને વાહન આપતા પહેલા વાલીઓ સાવધાન થઈ જાઓ, નહીંતર નવા બનેલા કાયદા તે દરેક વાલીને પાઠ ભણાવી શકે છે। બાળકોને ગાડી આપતા પહેલા વાલીઓને પાઠ શીખવાડવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર, RTO, DEO, AMCના અધિકારીઓ એક મહત્વનો સેમિનાર યોજ્યો હતો। તેમાં DCP સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। તે જોઈએ તો તેમાં જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો તેના નામે વાહન હોય તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા થશે। એટલે મિત્રો,
આ જે નવો કાયદો છે, જે સેમિનાર સફીન હસન સાહેબની હસ્તક જે યોજવામાં આવ્યો છે, તેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વાલીએ પોતાના બાળકને ગાડી આપશે તો તે બાળક 18 વર્ષથી નીચેની ઉંમરનો હોય અને જો અકસ્માત સર્જશે તો જેનું વાહન હોય કે જે એના વાલી હોય તેની પાસેથી 25,000નો દંડ અથવા 3 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. એટલે મિત્રો, કોઈ પણ વાલી પોતાના બાળકને વાહન આપતા પહેલા સાવધાન થઈ જાજો. ત્યાર પછી જોઈએ મહત્વના સમાચાર. તો નાના ખેડૂતો માટે મોદી સાહેબનું મોટું સમર્થન. હાલ મોદી સાહેબે એક ફેડરેશનમાં હાજરી આપી હતી. તે અંતર્ગત તેમણે નાના ખેડૂતો તેમજ નાના વેપારીઓ વિશે જે વાતચીત કરી છે, સમજીએ. ચાલો જાણીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણો આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનો સામે ટકી શકે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધાઓ પૂરી પાડી છે. હાલમાં મિત્રો, મોદી સાહેબે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સરકારના ઉદ્દેશ્ય એટલે કે જે અત્યારની સરકાર છે, જે નાના ખેડૂતો માટેનું તેમનું જીવન ધોરણ સુધરે તે માટે જે કેવા પગલાં લઈ રહી છે તે અનુસાર તેમણે વાત કરી છે. અને ઉપરાંત તેમણે જણાવ્યું કે પશુપાલકો તેમજ માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાઓ પણ તેમણે પૂરી પાડી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો લર્નિંગ લાયસન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, અત્યારે તમે જે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવશો તેના પહેલાં જે લર્નિંગ લાયસન્સ એટલે કે કમ્પ્યુટર પરીક્ષા પાસ કરવાની હોય છે, તેના માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. રાજ્યની RTO સિસ્ટમમાં સુધારો કરાયો છે. પહેલાં તમે લર્નિંગ લાયસન્સની એક્ઝામ દેવા જાઓ, પરીક્ષા પાસ કરતા કમ્પ્યુટર ઉપર જે એક્ઝામ દેવાની હોય છે તેમાં તમને 15 પ્રશ્નો પૂછવામાં આવતા હતા અને તેમાંથી તમારે 11 પ્રશ્નોના જવાબ સાચા દેવાના હોય છે. જો તમે 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા સિલેક્ટ કરો તો તમે લર્નિંગ લાયસન્સ માટે પાસ થઈ જાઓ અને 1 મહિનાની અંદર તમને ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરવાની હોય છે. જે તમે આપણી સાદી અને સરળ ભાષામાં સમજીએ તો જે આપણે આઠડો 100 રૂપિયા જે ગાડી હાંકવાની હોય છે તે. અને હવે જે લર્નિંગ લાયસન્સ એટલે કે કમ્પ્યુટર પરીક્ષા છે તેમાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે, ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમાંથી ફક્ત તમારે 9 પ્રશ્નોના જવાબ જ સાચા દેવાના છે. જો તમે 15માંથી 9 પ્રશ્નોના જવાબ સાચા આપી શકો છો તો તમે લર્નિંગ લાયસન્સ માટે તમે પાસ છો અને લર્નિંગ લાયસન્સ તમને ઇસ્યુ થઈ શકે છે. અને 1 મહિનાના અંદર જ તમને ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો અને લર્નિંગ લાયસન્સ બાદ તમે ડ્રાઇવિંગ લાયસન્સ પણ મેળવી શકો છો. ત્યારબાદ જોઈએ તો PM કિસાન eKYC એટલે કે PM કિસાન યોજનાનો લાભ લેતા તમામ ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. PM કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા eKYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આથી જે લાભાર્થીઓને આગામી 18મો હપ્તો મેળવવા માટે eKYC બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને eKYC ફરજિયાત કરાવી લેવાનું રહેશે. જે ખેડૂત મિત્રોને 18મો હપ્તો બાકી છે તે તમામ ખેડૂત મિત્રોએ eKYC ફરજિયાત કરાવવું જોઈશે. જો તમે eKYC નહીં કરાવો તો તમને 18મો હપ્તો નહીં મળે. એટલા માટે eKYC કરવું ફરજિયાત છે. eKYC માટે તો મિત્રો ક્યાં કરાવવું? તો eKYC કરવા માટે અત્યારે મોબાઈલમાં એપ્લિકેશન પણ PM કિસાન એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત પણ તમે eKYC કરી શકો છો અથવા ગ્રામ પંચાયતમાં પણ eKYC કરી શકો છો અથવા ગામની અંદર જે કોઈ દુકાન હોય કોમ્પ્યુટર લેબ ત્યાં પણ તમે eKYC કરી શકો છો. તો 18મો હપ્તો જે લોકોને નથી આવ્યો તે તમામ ખેડૂત મિત્રોને PM કિસાનમાં eKYC કરવું ફરજિયાત છે. ત્યાર પછી જોઈએ તો ફાસ્ટેગનો નવો નિયમ લાગુ થઈ ચૂક્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લગાડેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ન લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે, જેને કારણે લાઇનમાં પહેલા અન્ય વાહનોને મુશ્કેલી પડે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલક મિત્રો,
આ મહત્વપૂર્ણ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જો તમે તમારી ગાડી પર ફાસ્ટેગ સ્ટીકર નથી લગાડેલું હોતું તો તમારા કારણે બીજા વાહન ચાલકોને પણ લાંબો સમય લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે, જેને કારણે તેમનો સમય પણ બગડતો હોય છે અને આપણો સમય પણ બગડતો હોય છે. આ સમય ન બગડે અને વાહન ચાલક પોતાના સમય પ્રમાણે પોતાનું કાર્ય કરી રહે એ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો કેન્સરના દર્દી માટે મફત સારવાર થશે. હિમાચલ પ્રદેશના કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર છે. સરકારે તમામ દર્દીઓને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે. સીએમ સુખવિન્દર સિંહ સુખુએ આની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે સુખવિન્દર, તેમણે જાહેરાત કરી છે કે હિમાચલ પ્રદેશ રાજ્યના તમામ કેન્સરના દર્દીઓ હોય છે તેમની મફત સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કેન્સર પીડિત દર્દીઓને મફત દવાઓ આપવામાં આવશે અને તેમની સારવાર પણ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં 42 દવાઓ વિનામૂલ્યે અપાશે. એટલે કે કેન્સરના દર્દીઓ માટે 42 પ્રકારની દવાઓ આપવામાં આવે છે તે તમામ દવાઓ બિનખર્ચે મફતમાં આપવામાં આવશે. કેન્સરની સારવાર માટે વપરાતી ટેસ્ટુજુમ્બા રસીનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત લગભગ 40,000 રૂપિયા જેવી હોય છે. તો ઉપરાંત જણાવે છે કે જે કેન્સરની રસી છે તેની એક ડોઝની કિંમત 40,000 જેટલી હોય છે, તે દવાનો પણ સમાવેશ આમાં કરી લેવામાં આવ્યો છે. એટલે કે 40,000 રૂપિયાની જે રસી છે તે પણ મફતમાં આપવામાં આવશે. આમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે કે કેન્સરના તમામ દર્દીઓને મફત સારવાર મળી રહેશે. ત્યારબાદ જાણીએ મહત્વના સમાચાર. તો આજે ગોંડલ માર્કેટ બંધ રહેશે. આજે ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે. તો જાણીએ સમગ્ર માહિતી. સૌરાષ્ટ્રનું અગ્નિમ અને ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ચાઇનીઝ લસણના આશરે 30 કટ્ટા ઘૂસી આવ્યા છે. મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ચાઇનીઝ લસણના 30 કટ્ટા ઘૂસી આવ્યા છે અને આ જે ચાઇનીઝ લસણની આયાત થઈ છે ગોંડલ માર્કેટ યાર્ડમાં તેને કારણે બંધ રહેશે. તો શા માટે? તો જાણીએ કે જે ચાઇનીઝ લસણ છે તેના પર ગુજરાત સરકાર તેના પર પ્રતિબંધ મૂકેલો છે કે ચાઇનીઝ લસણની આયાત કરી શકશે નહીં. તો સમગ્ર મામલો એમ છે કે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં આવ્યું કઈ રીતે અને થોડું ઘણું નહીં પણ 30 કટ્ટા જે ચાઇનીઝ લસણ છે તે ચાઇનાથી આયાત કરી અને ગોંડલ માર્કેટમાં આવ્યું છે. આ જાણ થતાં ચેરમેનને જાણ થતાં યાર્ડના સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને વેપારીઓને રજૂઆત કરવામાં આવી હતી. આજે તારીખ 10ના રોજ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે. તો મિત્રો, આ જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે, યાર્ડ ચાલુ છે, પરંતુ ફક્ત જે લસણની હરાજી છે તેના પર આજે બેન્ડ મારેલો છે. લસણની હરાજી પર બંધ છે. એનું કારણ છે કેમ કે ચાઇનાથી લસણ લાવવા પર પ્રતિબંધ હોવા છતાં જો 30 કટ્ટા માર્કેટ યાર્ડમાં ઘૂસી જતા હોય તો તેના પર કાંઈક તો વિચારણા કરવી જોઈએ. ચાઇનીઝ લસણથી ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન છે અને તે સરકારને પણ આર્થિક નુકસાન થઈ શકે છે. ખૂબ મોટો ગેરલાભ હોય છે ત્યારે જ ત્યાં સરકાર દ્વારા જે ચાઇનાની વસ્તુઓ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે. તેમ છતાં પણ જે આ ખાવા પીવાની વસ્તુ હોવા છતાં પણ ચાઇનાથી 30 કટ્ટા જેટલું લસણ જે ગોંડલ માર્કેટમાં ઘૂસી જાય છે પ્રતિબંધ હોવા છતાં પણ. આ એક મહત્વનો વિષય બને છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો, જાણીએ સમગ્ર માહિતી કે કોના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં 1-2 નહીં પરંતુ 40,000 રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. વેરિફિકેશન ચેક દરમિયાન સરકારે આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેની તપાસ કરવામાં આવી હતી. તો મિત્રો, રેશન કાર્ડ છે 40,000 જેટલા રેશન કાર્ડ દિલ્હીના રદ કરી દેવામાં આવ્યા છે. તો તપાસમાં એવું જાણવા મળ્યું કે જે 40,000 રેશન કાર્ડ છે તે નકલી રેશન કાર્ડ હોવાનું સાબિત થતાં જે 40,000 રેશન કાર્ડ દિલ્હીના બંધ કરી દેવામાં આવ્યા છે. અને ઉપરાંત જે લોકોએ રાશન લેવાનું બંધ કરી દીધું છે તેમની તપાસ કરવામાં પણ આવી રહી છે. જે છેલ્લા 3 મહિનાથી રેશન લેવાનું બંધ કરી દીધું છે તેમની પણ તપાસ
લેવામાં આવી રહી છે કે જો તેમનું પણ રેશન કાર્ડ નકલી હોય તો તેમના પણ રેશન કાર્ડ હજી બંધ થઈ શકે છે.